રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પછી અલગ અલગ તબક્કે આપ ટાઈમલાઈનથી વાકેફ છો. આગામી 26મી એપ્રિલે પ્રથમ મતદાન થવા જઈ રહ્યું છે અને ત્યાર પછી આપણે 28મી તારીખે એમની મતગણતરી થવાની છે. વડોદરા જિલ્લાની અને શહેરની વાત કરીએ તો વડોદરા અને જિલ્લા અને શહેરમાં લગભગ આપણે 346 જેટલી બેઠકો ઉપર ઇલેક્શન થવા જઈ રહ્યું છે, જ્યારે 46 બેઠકો બિનહરીફ જાહેર થયેલી છે અને કુલ 940 જેટલા ઉમેદવારો આમાં ભાગ લઈ રહ્યા છે. વડોદરા જિલ્લાની અંદર 8 તાલુકા પંચાયત, 34 જિલ્લા પંચાયતની સીટો, આ ઉપરાંત 4 નગરપાલિકાઓ અને વડોદરા શહેરની 19 વોર્ડની કુલ 76 સીટો, એમ મળીને કુલ લગભગ આપણે 346 અલગ અલગ સીટનું મતદાન થવા જઈ રહ્યું છે. આમની અંદર કુલ મતદારોની વાત કરીએ, એસઆઈઆરની પ્રક્રિયા પછી જે રિફાઇન થયેલી મતદાર યાદી છે એ 1 એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ થઈ, જેમની અંદર કુલ પ્રસિદ્ધ થયેલા મતદારો જે હતા એમાં 21,95,738 મતદારો જે નોંધાયેલા છે એ આમાં મતદારો બન્યા છે અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશે. મતદાર યાદી તમામ જગ્યાએ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હતી એમની રાજ્ય ચૂંટણી પંચે એડોપ્ટ કરીને એની પ્રસિદ્ધિ 1 એપ્રિલે કરવામાં આવી છે અને એ આખરી કરવામાં આવી છે. એવી રીતે મતદાન મથકોની વાત કરીએ, મતદાન મથકો કુલ આપણા અલગ અલગ ભાગોની અંદર જે મતદાન મથકો છે એ 2406 મતદાન મથકો છે અને એમની અંદર તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતની અંદર મતદાન મથકો સમાન રહેશે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના મતદાન મથકો એમના રિસ્પેક્ટિવ જ્યુરિસ્ડિક્શનમાં મતદાન મથકો રહેશે. મતદાન મથકો ઉપર આપણે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ, એમની અંદર પીવાના પાણીની વ્યવસ્થા હોય, છાંયડો હોય, મેડિકલ ફેસિલિટીઝ હોય, એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારોની અંદર ખાસ કરીને કોઈ વયોવૃદ્ધ હોય, પ્રેગ્નન્ટ વુમન હોય, દિવ્યાંગ હોય, એ મતદારો માટે અલગથી એમની ક્યુમાં ઊભું ના રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થા પણ સ્થાનિકે રાખવામાં આવી છે અને મતદારોની સહુલિયત માટે એમની સુવિધા માટેની આવશ્યક તમામ પગલાઓ ત્યાં હાથ ધરવામાં આવ્યા છે. મતદાન મથકોનું વેરિફિકેશન પણ ઝોનલ અધિકારીઓ મારફતે કરવામાં આવેલું છે અને તમામ મથકો મતદાનની પ્રક્રિયા માટે પૂર્ણ રીતે સજ્જ છે. ઈવીએમની વાત કરીએ, ઈવીએમની અંદર આપણે આપ સૌ સારી રીતે વિદિત હશો કે આપણે આમની અંદર મતદાનની પ્રક્રિયામાં બીયુ અને સીયુ, બેલોટ યુનિટ અને કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વીવીપેટનો આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉપયોગ કરતા નથી. આમની અંદર ખાસ કરીને આપણે તમામ જગ્યાએ મતદાન મથકો ઉપર આપણે ઈવીએમ રાખવાના છીએ. માત્ર આપણા 8 જેટલા શહેરના વોર્ડ છે, સીટો છે અને એક નગરપાલિકા ડભોઈનો જે વોર્ડ છે એમની અંદર આપણે 2 બીયુ હશે. બાકી તમામ જગ્યાએ 1 બીયુ અને 1 સીયુથી મતદાન થવાનું છે. જ્યાં 9 છે ત્યાં ઉમેદવારોની સંખ્યા 14 થી વધારે હોય તો એ કિસ્સાની અંદર આપણે 2 બીયુ રાખતા હોઈએ છીએ. આમની અંદર વિશેષ કરીને મતદારો મારફતે કાળજી એ પણ રાખવાની હોય છે કે આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમની અંદર મલ્ટી ચોઇસ બેલોટ યુનિટ હશે, જેમની અંદર આપણે 4 ઉમેદવારોની પસંદગી એક જ બેલોટ યુનિટમાં કરવાની છે. એટલે મતદાન કરવા જઈએ ત્યારે એક સાથે આપણે 4 બટન દબાવવાના છે અને પછી રજીસ્ટર કરવાનું છે. જો કોઈ પસંદગી ખોટી થઈ હોય તો આપણે એમાં એક બટન ડિસિલેક્ટ કરીને એને રદ કરીને અને પછી બીજું બટન પણ આપણે દબાવી શકાય છે. પણ 4 મતદારો આપણે પ્રેસ થઈ જાય ત્યાર પછી આપણે રજીસ્ટરનું બટન દબાવવાથી એ મતદાન એમાં રજીસ્ટર થશે. કુલ આપણા જે અલગ અલગ એક્ટિવિટી છે એમાં 21,000થી વધારે આપણા સ્ટાફ એમાં ડિપ્લોય કરેલા છે. ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફની તમામ તાલીમો પૂર્ણ કરવામાં આવી છે. તમામને પૂરતી રીતે સજ્જ આપણી ઇલેક્શનની પ્રક્રિયાથી અને પ્રવર્તમાન જોગવાઈઓથી વાકેફ કરવામાં આવ્યા છે. સમાન રીતે પોલીસ સ્ટાફને પણ પૂરતા તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. એમનું પોસ્ટલ બેલેટની મતદાનની કામગીરી પણ પૂરી થઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં પોલિંગ સ્ટાફ આપણો 13,234 અને પોલીસ સ્ટાફ લગભગ 7,939ની નિયુક્તિ કરવામાં આવી છે અને એ તમામની તાલીમ આપણે પૂરી કરી છે. એમનું ડિપ્લોયમેન્ટ આવતીકાલથી શરૂ થશે. તમામ પોતાના રિસ્પેક્ટિવ મતદાન મથક ઉપર જશે. આવતીકાલે રાત્રે ત્યાં રોકાશે અને પરમ દિવસે મતદાનની પ્રક્રિયામાં જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી ત્યાં રહીને પછી રિસીવિંગની કામગીરી હાથ ધરાશે. રિસીવિંગ અને ડિસ્પેચિંગ માટે આપણે અલગ અલગ સેન્ટર્સ નિર્ધારિત કરેલા છે. સાથોસાથ આપણે કાઉન્ટિંગ માટેના સ્થળો પણ નિર્ધારિત કરેલા છે. શહેરની અંદર કાઉન્ટિંગ જે છે આપણા પોલિટેકનિક ખાતે થવાનું છે, જ્યારે જિલ્લાઓની અંદર અલગ અલગ તાલુકા મથકોએ આપણા આપણા કાઉન્ટિંગ સ્ટેશન્સ આપણે નિર્ધારિત કરેલા છે અને રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પણ તમામ તાલુકા સ્થળે, તાલુકા હેડક્વાર્ટરના સ્થળે છે.
નગરપાલિકાનું પણ તાલુકાના સ્થળેથી જ આપણે એમનું રિસીવિંગ ડિસ્પેચિંગ કરવાના છીએ. આમની અંદર આપણે અલગ અલગ જે મતદારોની જાગૃતિ માટે સ્ક્વેટ એક્ટિવિટી સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવેલો. વિશેષ કરીને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણું ફોકસ મતદારોને ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન થાય, ઈવીએમથી નિદર્શન થાય એ દિશાનો વિશેષ પ્રયત્ન કરવામાં આવેલો હતો. નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર ડેમોન્સ્ટ્રેશન માટે વિશેષ પ્રયત્નો કર્યા છે. વિશેષ કરીને એમાં જ્યારે 4 મતદાન કરવાના છે ત્યારે એ બાબતની પૂરતી સમજ મળે એ માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આપણા નવા ભરેલા 5 ગામો, ડભોઈની અંદર 4 ગામ અને વાઘોડિયાની અંદર 1 ગામ. આ ગામની અંદર કેમ કે મતદારો પ્રથમ વખત ત્યાં મતદાન કરવા જઈ રહ્યા છે એટલે આ ગામની અંદર વિશેષ પ્રયત્ન એવો કરવામાં આવેલો હતો કે આ 4 મતદાનની પસંદગીને પૂરતી રીતે એમને અવેરનેસ સ્પ્રેડ થાય અને એ દિશાના તમામ પ્રયત્નો રિટર્નિંગ ઓફિસર દ્વારા કરવામાં આવેલા છે. આ સાથોસાથ આપણે અલગ અલગ જે મતદાર જાગૃતિના પ્રયોગો હોય એના માટે વિશેષ કરીને આપણા શાસનાધિકારી, શિક્ષણાધિકારી મારફતે વિશેષ પ્રયત્નો કરવામાં આવેલા હતા. રંગોળી, શાળામાં સ્પર્ધા અને અન્ય અવેરનેસ પ્રોગ્રામો કરવામાં આવેલા હતા. આપણા સ્ટેટ આઇકન્સ મારફતે, પદ્મશ્રી વિજેતાઓ મારફતે પણ આપણે મતદાનની અપીલ કરવામાં આવેલી છે. પ્રતિભા ન્યૂઝ ચેનલ મારફતે પણ આપણે જે દીકરીઓ મારફતે ચેનલ એમાં મતદાનની માટે વિશેષ એક સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ સિવાય મતદાન જાગૃતિને લગતા અલગ અલગ જે પ્રયત્નો થયા છે એમની અંદર આપણે LED ડિસ્પ્લે પણ કરીએ છીએ. સવારે સફાઈની ગાડી ઉપર પણ મતદાન જાગૃતિ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે અને બેનર્સ પણ પ્રસારિત કરવામાં આવેલા છે. જાહેરનામા, ચૂંટણી સંબંધી તમામ જાહેરનામાઓ પ્રસિદ્ધ થયા છે અને 20 જેટલા જાહેરનામાઓ આપણા અલગ અલગ શહેર અને જિલ્લાની અંદર પ્રસિદ્ધ થયેલા છે. આચારસંહિતા ભંગ માટેની પણ પ્રવૃત્તિઓ બંને નોડલ અધિકારીઓ આપણા જિલ્લા અને શહેર માટે અલગ અલગ છે અને એમના અંતર્ગત જેટલી ફરિયાદો મળે એમનો નિકાલ પણ કરવામાં આવે છે અને પ્રોએક્ટિવલી પણ કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 20 જેટલી ફરિયાદો આપણને જાહેર આચારસંહિતા ભંગની મળેલી હતી. એ 20 ફરિયાદનો નિકાલ પણ આપણી કક્ષાએથી કરેલો છે. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે તમામ તકેદારીના પગલાં લીધા છે. તમામ ઈવીએમ અને સ્ટ્રોંગ રૂમ ઈવીએમની મૂવમેન્ટ એ પ્રોપર થાય, એમની અંદર પૂરતા સેફગાર્ડ્સ અને પોલીસ પ્રોટોકોલ જળવાય એ માટેના પ્રયત્નો કર્યા છે અને સાથોસાથ આપણા હથિયારો જે જમા કરાવવાની પ્રવૃત્તિ હોય એ પણ શહેર પોલીસ અને જિલ્લા પોલીસ મારફતે હાથ ધરવામાં આવી છે અને કુલ લગભગ 2500 આસપાસ આપણા હથિયારો પણ જમા લીધેલા છે. આ સિવાય પોલિટિકલ પાર્ટીની જ્યારે અલગ અલગ રેલી વગેરેની પરવાનગી હોય તો પરવાનગી માટેની પણ વ્યવસ્થા રાખી છે. સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે આપણે એમને પરવાનગી આપતા હોઈએ છીએ. અત્યાર સુધીમાં કુલ 126 જેટલી સભા સરઘસ રેલીની, કાર્યાલય ખોલવાની 37 જેટલી અને વાહન પરમિટ, લાઉડસ્પીકરની 116 જેટલી પરવાનગીઓ પણ આપણે આપવામાં આવી છે. આ સિવાય વાહન પરમિટ, કાર્યાલય ખોલવાની અને બીજી કામગીરી આપણે જિલ્લા કક્ષાએ પણ કરવામાં આવી છે. મુખ્યત્વે આપણી પ્રિપેરેશન તમામ જે છે એ પૂર્ણ થઈ છે. આવતીકાલે ડિસ્પેચિંગ થવાનું છે. ડિસ્પેચિંગના દિવસે પણ સ્ટાફના વેલફેર માટે જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવ્યા છે અને સાથોસાથ ચૂંટણી પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ રીતે થાય, તટસ્થ થાય, ન્યાયી થાય એ દિશાનો પ્રયત્ન તમામ રાજ્ય ચૂંટણી પંચ મારફતે કરવામાં આવ્યો છે. સંવેદનશીલ બૂથ કેટલા નક્કી કરવામાં આવે છે ને એના માટેનું એમની માહિતી આપણે ડિસ્ક્લોઝ નથી કરતા. જે સામાન્ય આપણી જોગવાઈ છે એ પણ જાહેર નથી કરતા. એટલે એ નહીં, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇનમાં અને રાજ્ય ચૂંટણી પંચના ગાઈડલાઇનમાં સ્પષ્ટ છે. એટલે આપણે નંબર ડિસ્ક્લોઝ કરી નથી કરતા અને નિયમ છે જ પણ નથી. આપને ફિગર મળી હશે પણ આમાં સ્પષ્ટ ગાઈડલાઇન છે. જુઓ, એમાં આપણે આર્ગ્યુમેન્ટ્સ નથી કેમ કે ગાઈડલાઇન સ્પષ્ટ છે. એટલે બાકી તમામ માહિતી આપણે ડિસ્ક્લોઝ કરતા હોઈએ છીએ. સંવેદનશીલ, અતિ સંવેદનશીલની માહિતી આપણે નથી આપતા. એમના સિવાયના આપણા મુદ્દાઓ કે પ્રશ્નો હોય તો એમની ચર્ચા કરીશું. ખૂબ વધારે મતદાનના દિવસે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેને લઈને વહીવટીતંત્ર દ્વારા મતદાન કેન્દ્રો પર કયા પ્રકારની વ્યવસ્થા રહેશે, શું જરૂરી માર્ગદર્શનો આપવામાં આવે? વિશેષ કરીને ઉનાળાનો સમય છે, તાપમાન પણ વધારે છે અને હીટવેવની આગાહી પણ છે. આમને ધ્યાનમાં રાખીને આપણે વિશેષ કરીને મતદાન મથકો ઉપર તમામ જગ્યાએ જ્યાં છાંયડોની વ્યવસ્થા આવશ્યક છે ત્યાં છાંયડોની વ્યવસ્થા કરી છે. મેડિકલ ટીમની વ્યવસ્થા આપણે જ્યાં મતદારોની સંખ્યા વધારે હોય અને એક કરતાં વધારે મતદાન મથકો એક પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર હોય ત્યાં મેડિકલ ટીમની વ્યવસ્થા પણ કરવામાં રાખી છે. મેડિકલ ટીમ આપણી મોબાઈલ મેડિકલ ટીમ પણ સાથે રહેવાની છે અને એ આખા રૂટમાં ફરવાની છે.
વાહનોની વ્યવસ્થા પણ કોઈ કિસ્સાની અંદર રિફર કરવાના હોય અથવા અન્ય આનુષંગિક વ્યવસ્થા કરવાની હોય તો એ વ્યવસ્થા પણ આપણે તમામ જગ્યાએ રાખી છે. ORSના પેકેટ્સ પણ તમામ જગ્યાએ આપણે ઉપલબ્ધ કરાવવામાં આવેલા છે. બેસિક મેડિકલ કિટ આપણે તમામ પોલિંગ સ્ટેશન સ્ટાફને પણ આપીએ છીએ જેથી કરીને એમની આગળ પણ પૂરતી સગવડતા રહે અને પ્રાથમિક પાયાની સુવિધાઓ વિશેષ કરીને મતદારોને પણ મારો આગ્રહ એ રહેશે કે વહેલી સવારથી જ આપણે મતદાન કરવાની પ્રક્રિયા ચાલુ કરીએ જેથી કરીને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એક્સટેન્ડેડ અવર્સ દરમિયાન મતદાન થવાનું છે એટલે વહેલી સવારથી ભાગીદાર થઈએ જેથી કરીને બપોરના તડકાની અંદર આપણે ઊભું ના રહેવું પડે. ખાસ કરીને કોઈ વયોવૃદ્ધ મતદારો હોય કે કોઈ પ્રેગ્નન્ટ વુમન હોય અથવા પ્રી એક્ઝિસ્ટિંગ ઇલનેસ કે બીમારી ધરાવતા મતદારો હોય તો એમના માટે આપણે ક્યુમાં ન ઊભા રહેવા માટેની વ્યવસ્થા પણ ત્યાં દરેક મતદાન મથક ઉપર કરેલી છે. સર મતદારો ખરા કે જે સિનિયર સિટીઝન છે પ્લસ દિવ્યાંગ છે પણ 80 પ્લસ છે એ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે મતદાન કરવા માટે કરાયું એવા ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આપણા જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી હોય છે એમના વિધાનસભા અને લોકસભાની અંદર હોય છે આમની અંદર આપણે હોમ વોટિંગ નથી હોતું. હોમ વોટિંગ આમાં નથી હોતું. સર મૂળ મતદારો કેટલા છે અને કોઈ લખવાગ્રસ્ત હોય ઉભો ના થઈ શકે હોય મત આપવો કેવી રીતે આપણે કોઈ જાગૃતિ ફેલાય મતદારોને ખબર પડે. જુઓ સામાન્ય રીતે આમની અંદર આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વિધાનસભા અને લોકસભા હોય છે એમાં આપણે આ પ્રકારે વ્યવસ્થા કરતા હોઈએ છીએ કે હોમ વોટિંગ થઈ શકે. આ કિસ્સાની અંદર આપણે આ પ્રકારની અલગથી વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નથી હોતી પણ આમ છતાંય જ્યારે આ પ્રકારના મતદારો હોય અને મતદારો જો કોઈ આગ્રહ કરશે તો એ કિસ્સાની અંદર આપણા વોલ્યુન્ટિયર્સ એમને મદદ કરી શકે છે એટલે વોલ્યુન્ટિયર્સ મારફતે આપણે એ મદદ કરાવી શકીએ છીએ. સામાન્ય રીતે પોલિંગ પર્સનલને જાણ કરે તો પોલિંગ સ્ટેશન ઉપર જાણ કરતા હોઈએ તો આપણે એમને લઈ જવાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. આપણો કંટ્રોલ રૂમ છે કંટ્રોલ રૂમને આપણે કોઈ ફોન કરીને જાણ કરતા હોય છે તો એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી શકતા હોઈએ છીએ. પણ અગત્યનું એ છે કે જો આમાં 4-5 અગત્યના મુદ્દાઓ આપણે ધ્યાને રાખવા જોઈએ જે સામાન્ય રીતે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં હોય છે જે સ્થાનિક સ્વરાજ્યની અંદર હોતા નથી. એક મુદ્દો આપણે કીધું કે ઇલેક્શન કમિશનના લોપોલ કરતા આપણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે પ્રોટોકોલ છે તમામ અલગ અલગ છે એટલે આ કિસ્સાની અંદર આપણે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે એમાં એક મુદ્દો જે શરૂઆતમાં કીધો એમ આપણે વીવીપેટ મારફતે એમાં ઇલેક્શન કરાવતા નથી. બીજો મુદ્દો અગત્યનો કે આમની અંદર આપણે BLO નથી હોતા એટલે જે બુથ લેવલ ઓફિસર્સ હોય છે બુથ લેવલ ઓફિસર્સ નથી હોતા એટલે આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ હોય એમનું ડિસ્ટ્રીબ્યુશન પણ આમની અંદર નથી કરવાનું હોતું. સાથોસાથ આપણે મલ્ટી ચોઇસ EVM હોય છે જેથી કરીને આપણે આમાં 4 મતદારોની પસંદગી કરવાની હોય છે જે સામાન્ય રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં નથી હોતું એટલે 3-4 પાયાના ડિફરન્સ બંને વચ્ચે હોય છે. આમની અંદર આપણે એક જે પત્રક આપ્યું છે એમની અંદર એ વિગતો છે. કુલ આપણા 11,16,243 જેટલા પુરુષ મતદારો છે, 10,79,384 સ્ત્રી મતદારો છે, અન્ય મતદારો 111 છે અને કુલ મતદાર ત્રણેય મળીને 21,95,738 મતદારો નોંધાયેલા છે. આ જિલ્લા અને શહેરના સંયુક્ત રીતે મતદારો છે. આમની અંદર જે આપણે સ્ટેટ ઇલેક્શન કમિશન છે ત્યાં આપણે સીસીટીવીની વ્યવસ્થા ત્યાં નથી કરતા પણ આપણા કંટ્રોલ રૂમ અને આપણા કાઉન્ટિંગ હોલ હોય છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા હોય છે. જ્યારે પણ આપણે આ પ્રકારની કોઈ ફરિયાદ મળે છે તાત્કાલિક એમની સામે પોલીસ કાર્યવાહી પણ થતી હોય છે અને આ બાબતે પોલીસ પણ સતત જાગૃત છે. પોલીસ મારફતે પણ સતત એક્શન લેવામાં આવે છે. આ પ્રકારનું કોઈ ડિસ્ટ્રીબ્યુશન કે રજૂઆત આવતી હોય તો આપણા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ મારફતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આપણા ઓબ્ઝર્વરની નિમણૂક પણ થયેલી છે. સાથોસાથ ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરની પણ નિયુક્ત થયેલી છે. ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર મારફતે 2 ઇન્સ્પેક્શન પણ કરવામાં આવેલા છે. એટલે આવી કોઈ રજૂઆત કે ફરિયાદ આપણને મળતી હોય તો તાત્કાલિક આપણે એમાં કાર્યવાહી કરતા હોઈએ છીએ. આપણે આમની અંદર જે સામાન્ય રીતે આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે હંમેશા કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. આમની અંદર આપણા મોડેલ મતદાન મથકો કે એ પ્રકારની જોગવાઈ નથી એટલે આપણે અલગથી એમાં બનાવતા નથી. સર આચારસંહિતા ભંગની 20 થી વધુ ફરિયાદો નોંધાય છે. એની અંદર કયા પ્રકારની ફરિયાદો આવે છે કે આ કર્યું હોવાના કારણે આચારસંહિતા ભંગ થઈ છે? મુખ્યત્વે જે રજૂઆતો આવી છે સામાન્ય રીતે પરવાનગી વગર કોઈ બેનર્સ કે હોર્ડિંગ્સ લગાવેલા હોય તો એ બાબતની રજૂઆતો આવી છે અને એવી ફરિયાદ જ્યારે આચારસંહિતાની ટીમને મળતી હોય છે ત્યારે ટીમ તાત્કાલિક જઈને આ ત્યાં દૂર કરતા હોય છે, હોર્ડિંગ્સ અથવા બેનર્સ દૂર કરતા હોય છે.
ઈવીએમ અને વીવીપીએનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ થયું છે અને જો ટેકનિકલી કોઈ ખામી આવશે તો તેના માટે કંપની શું તૈયાર? આપણે જે શરૂઆતમાં કીધું એમ કે કુલ આપણા 2406 જેટલા મતદાન મથકો છે. આપણે એમની અંદર ઈવીએમ અને વીવીપેટ કુલ લગભગ બેલેટ યુનિટ 5442 તથા કંટ્રોલ યુનિટ 4290 આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. આમની અંદર 10% રિઝર્વ ઈવીએમ આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. 3-4 અગત્યની બાબતો, આમની અંદર એક આપણે વીવીપેટનો ઉપયોગ કરવાના નથી, એટલે વીવીપેટનો ઉપયોગ આમાં થતો નથી. બીજું અગત્યનું, જ્યાં 14 કરતાં વધારે ઉમેદવારો છે ત્યાં આપણે 2 બીયુ યુઝ કરવાના હોઈએ છીએ. એમની એફએલસીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ત્યાર પછી એમનું આપણે જે અહીંથી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય, ડિસ્ટ્રીબ્યુશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પણ પૂરી થઈ છે. અને સાથોસાથ આવતીકાલે જે પોલિંગ સ્ટેશને જવાના હોય તો એ મુજબનું રેન્ડમાઇઝેશન ત્યાં સ્થાનિક કક્ષાએ આરઓ લેવલે થશે. એના પછી ડિસ્ટ્રીબ્યુશન થશે. ડિસ્ટ્રીબ્યુશન થયા પછી આપણે જો કોઈ ડિફેક્ટિવ ઈવીએમ હોય તો એ કિસ્સામાં એમના રિપ્લેસમેન્ટ માટે તમામ જગ્યાએ, કેમ કે આપણી કુલ સીટ્સ આમાં 346 સીટ ઉપર અલગ અલગ મતદાન થવાનું છે, એટલે 346 પ્રકારના અલગ અલગ બેલેટથી આપણે તૈયાર કરવાના હોય છે. એ પ્રકારની તૈયારી પણ પૂરી થઈ છે. અને એમાં કોઈ જો ડિફેક્ટિવ હશે તો એમને આપણા રિઝર્વ જે હશે એમની અંદર આપણે ચેન્જ કરતા હોઈએ છીએ. પ્રાથમિક પ્રોટોકોલ એવો છે કે આપણે જો મોકપોલ પહેલા કોઈ તબક્કે જો કોઈ ઈવીએમમાં ડિફેક્ટ જોવા મળી હોય એ પ્રિપેરેશનના તબક્કે અથવા રેન્ડમાઇઝેશનના તબક્કે, તો એ કિસ્સાની અંદર આપણે સામાન્ય રીતે એ પર્ટિક્યુલર સેટ બદલતા હોઈએ, પર્ટિક્યુલર એ યુનિટ બદલતા હોઈએ છીએ. મતદાનની પ્રક્રિયા દરમિયાન જ્યારે પણ કોઈ ઈવીએમની અંદર કોઈ આપણને ફોલ્ટ જોવા મળે તો એ કિસ્સાની અંદર આપણે પૂરો સેટ એટલે બીયુ અને સીયુ એ તમામ આપણે બદલતા હોઈએ છીએ. તમામ વસ્તુઓનું મતદાન માટે મતદાન ગણતરી માટેની શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે? મતદાન ગણતરીની વાત કરીએ તો મતદાન ગણતરી માટે આપણે તમામ સ્ટાફની તાલીમ પૂરી કરેલી છે. શહેર વિસ્તારની અંદર આપણે મતદાન મથક દરેક વખતે જે લોકસભા અને વિધાનસભામાં હોય છે એ મુજબ એક જ મતદાન મથક રાખેલું છે. જ્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે રિસ્પેક્ટિવ તાલુકા સ્થળ ઉપર આપણે અલગ અલગ 8 જગ્યાએ મતગણતરી માટેની વ્યવસ્થા રાખેલી છે. આ મતગણતરીની વ્યવસ્થા જે છે એ મતગણતરીની વ્યવસ્થા માટે તમામ સ્ટાફને આપણે તાલીમ પણ પૂરી કરી છે. તમામ સ્ટાફને ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રહે એમની પણ વ્યવસ્થા કરી છે. ત્યાં સીસીટીવીની વ્યવસ્થા પણ છે અને ત્યાં પ્રાથમિક પ્રકારની સુવિધાઓ જે તમામ ઉપલબ્ધ કરવાની હોય એ સુવિધાઓ પણ ઉપલબ્ધ આપણે ત્યાં કરાવડાવીએ છીએ. સ્પેસિફિકલી કોર્પોરેશનમાં પુરવણી યાદી જાહેર થયા પછી મતદારો આપણે જે શરૂઆતમાં વાત કરી 17/2/2026ના રોજ આપણા મતદારો જે હતા એ આખરી થયા છે અને આ પૈકી પહેલી 1/4 આપણે જે ચૂંટણી પંચની જે મતદાર હતી, ભારતીય ચૂંટણી પંચની હતી, એ મતદાર યાદી રાજ્ય ચૂંટણી પંચે એડોપ્ટ કરી છે અને એ મુજબના મતદારો આપણે ફાઇનલ થયા છે. એ આખરી થયેલા જે મતદારો છે એમની વિગતો આપણે વિગતવાર આપીએ છીએ, જેમની અંદર કુલ આપણા 6,12,825 જેટલા પુરુષ મતદારો છે, 5,95,099 જેટલા સ્ત્રી મતદારો છે, 97 જેટલા અન્ય મતદારો છે અને સમગ્ર મળીને 12,08,021 જેટલા આપણા કુલ મતદારો આમાં છે. વોર્ડ વાઇઝ ડેટા આપણે આપે છે. કોઈ એવું મતદાન મથક ખરું કે જ્યાં પિંક મતદાન મથક કે જ્યાં માત્ર બહેનો ફરજ બજાવે? આપણે શરૂઆતમાં કીધી એમ કે અલગથી આમાં કોઈ આપણે મોડેલ મતદાન મથકો અલગથી આઈડેન્ટિફાઈ આમાં કરતા નથી. પ્રથમ વખત જે મતદારો આવે મતદાન કરવા, ધારો કે યુવા આવશે તો એમને એક ટ્રેડિશનલ વેરમાં આવે અથવા એવી રીતે એવું કંઈ? સામાન્ય રીતે આપ જે કહો છો એ પ્રકારની વ્યવસ્થા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં કરતા હોઈએ છીએ. જે પ્રકારની વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગથી નથી હોતી એટલે એ પ્રકારની જોગવાઈઓ પણ આપણે આમાં નથી કરતા. એમની સંખ્યા કે આપણે એમના નંબર્સ વિશે કોઈ આપણે અત્યારે કોમેન્ટ નહીં કરીએ. સામાન્ય રીતે આમની અંદર અગત્યનું એ છે કે આપણા બંને મળીને લગભગ કુલ 24,800 જેટલા મતદારો એવા છે કે જે યુવા મતદારો તરીકે આપણે કરી શકીએ. પણ આમની અંદર ફર્સ્ટ ટાઈમ મતદારો તરીકે આપણે ઓળખ કરવી એટલા માટે ડિફિકલ્ટ હોય છે કે ગત ચૂંટણીમાં એ મતદાર કે એ વયજૂથના મતદારોએ મતદાન કેટલું કર્યું છે એ ડેટા સામાન્ય રીતે નથી હોતા. પણ આપણા કુલ 24,800 જેટલા મતદારો યુવા મતદારો છે. જનજાગૃતિ માટે બહુ ઝુંબેશ હતા, હોર્ડિંગ બહુ લગાતા, પેમ્પલેટ આપવા, બેનરો છપાવતા, સોશિયલ મીડિયા ધમધોકાટ ચાલુ. આ વખત કેમ આવું દેખાતું નથી?
મતદાર જાગૃતિનો કેમ અભાવ દેખાય છે? જુઓ, સામાન્ય રીતે આપણો હંમેશા કમ્પેરિઝન આપણે વિધાનસભા કે લોકસભા સાથે કરીએ તો કદાચ એ પેરેલલ ડ્રો ના કરી શકીએ. અગત્યનું એ છે કે આપણે જે નિર્ધારિત સમય મર્યાદા છે, આપણે લગભગ આટલા ખૂબ ટૂંકા ગાળાની અંદર મતદાનની આખી એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ. કુલ 21,000થી વધારે સ્ટાફ ડિપ્લોય થયો છે. ત્યારે એક અગત્યનું એ છે કે આપણે તમામ ચૂંટણીલક્ષી જે પ્રવૃત્તિઓ હોય એ પૂરતી માત્રામાં થાય. સાથોસાથ આપણે મતદાનની જાગૃતિ માટે વિશેષ અને ખાસ કરીને એના નિદર્શન, તાલીમ નિદર્શન માટે પૂરતા પ્રયત્નો થયા છે. તમામ જગ્યાએ એમની પ્રેઝન્સ પણ દેખાય છે. આપણા સ્ટેટ આઇકન મારફતે તમામ જગ્યાએ આપણે જાહેરાત અને અવેરનેસ પણ કરાવડાવી છે. સોશિયલ મીડિયા મારફતે પણ સતત કેમ્પેઇન ચાલે છે. પ્રેસ અને મીડિયા બ્રીફિંગ પણ છેલ્લા 10 દિવસથી કન્ટિન્યુઅસ એમની માહિતી પણ આપણે આપતા હોઈએ છીએ. અને મતદાન જાગૃતિ માટેના મર્યાદિત સમયમાં પૂરતા પ્રયત્નો તમામ જગ્યાએ રિટર્નિંગ ઓફિસર મારફતે, આપણા નોડલ મારફતે અને ટીમ મારફતે થયા છે. સાહેબ, નોટાનો પ્રચાર કરવાના તો જનજાગૃતિ માટે સામાન્ય રીતે આપણું જે ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન હોય છે, ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન દરમિયાન તમામ આ માહિતી આપણે મતદારોને અપાતી હોય છે, ઇન્ક્લુડિંગ નોટા. એટલે આ માહિતી પણ આપણે મતદારોને પૂરતી માત્રામાં આપેલી છે. જાહેરનામાના ભંગ બદલ કોઈ ફરિયાદ આપણને મળી નથી. એટલે જાહેરનામા બદલ નથી મળી, પણ આચારસંહિતાના ભંગ બાબતે મળી છે અને એ 20માં આપણે તાત્કાલિક કાર્યવાહી કરી છે. બે તબક્કામાં કાઉન્ટિંગ થાય, કારણ કે દરરોજ સામાન્ય રીતે શું હોય છે 1 થી 10 વોર્ડનું પહેલા થાય, પછી બપોર પછી બીજા વોર્ડનું લેવાય. એટલે આ બધું 1 થી 20 19 વોર્ડનું એક સાથે જ આવી ગયું બધાએ, કે પછી કે બપોર પછી અમુક લોકોએ બપોર પછી આવે? જો આમની વ્યવસ્થા, જે મતગણતરીની વ્યવસ્થા છે, આપણા મતગણતરીની વ્યવસ્થા માટે સામાન્ય રીતે એજન્ટને એમના આપણે જાણ કરતા હોઈએ છીએ. તાલુકાની અંદર 2 અલગ અલગ રિટર્નિંગ ઓફિસર હોય છે તાલુકા પંચાયતની સીટ માટે. એ બંનેનું પેરેલલ કાઉન્ટિંગ થતું હોય છે અને એ સિક્વન્સમાં માનો કે એકનું કાઉન્ટિંગ થાય અને પછી બીજાનું થાય, પછી ત્રીજાનું થાય, એ પ્રમાણે એ સિક્વન્સમાં આપણે સિક્વન્શિયલ કાઉન્ટિંગ કરતા હોઈએ છીએ. એટલે એક તાલુકા પંચાયતની સીટ પૂરી થાય પછી બીજા તાલુકા પંચાયતની સીટનું એ રીતે કાઉન્ટિંગ થાય. સમાન રીતે જિલ્લા પંચાયતની સીટનું કાઉન્ટિંગ સેપરેટ કાઉન્ટિંગ હોલમાં થતું હોય છે અને એ તમામ તાલુકા સ્થળે જિલ્લા પંચાયતની સીટ માટે જિલ્લા પંચાયતના જે રિટર્નિંગ ઓફિસર હોય એમના મારફતે પણ થતું હોય છે. એટલે જિલ્લા પંચાયતની અલગ અલગ 8 જગ્યાએ કાઉન્ટિંગ એમનું ચાલુ હશે અને એ એમના જિલ્લા પંચાયતના રિસ્પેક્ટિવ આરઓ હશે એ કરતા હશે. નગરપાલિકાની અંદર આપણે જે વોર્ડ હોય, વોર્ડના 4 કેમ કે એક મલ્ટી ચોઇસ ઈવીએમની અંદર 4 મતદાન સાથે થયા છે, એટલે આ કિસ્સાની અંદર એ વોર્ડનું ચાલુ થાય. એમની અંદર પણ વ્યવસ્થા એવી છે કે નગરપાલિકાનું સેપરેટ આપણે કાઉન્ટિંગ ત્યાં થશે. અહીંયા આપણા જે મહાનગરપાલિકાનું છે એમની અંદર આપણા 6 અલગ અલગ જે ઝોન છે એ 6ની અંદર આપણે મતદાન મથકોનું કાઉન્ટિંગ થશે. એટલે 5ની અંદર 3 વોર્ડ છે અને 1ની અંદર 4 વોર્ડ છે. આ તમામનું કાઉન્ટિંગ પણ રિસ્પેક્ટિવ એમના રિટર્નિંગ ઓફિસર છે એમના મારફતે કરવામાં આવશે. એમની અંદર એ સિક્વન્સમાં કરતા હોય છે. એટલે એક સીટ અથવા એક વોર્ડનું પૂરું થયા પછી બીજે વોર્ડનું સામાન્ય રીતે કાઉન્ટિંગ થતું હોય છે. કોર્પોરેશનના અમુક વોર્ડ સિવાય બીજા કોઈ જિલ્લામાં કે નગરપાલિકામાં કે તાલુકા પંચાયતમાં 2 BU યુઝ કરવા પડે એવી સ્થિતિ ખરી કોઈ? ડભોઈના એક વોર્ડની અંદર આપણે આ પ્રકારે કરીશું. એના સિવાય ડભોઈના 3 નંબરના વોર્ડની અંદર કરવાના છીએ. શહેરની અંદર 1, 4, 6, 7, 10, 14, 19 અને કદાચ 12 આમની અંદર આપણે 8 જેટલા અલગ અલગ વોર્ડ છે જેમની અંદર આપણે 2 BU યુઝ કરવાના છીએ. ડભોઈનો 3 નંબરનો વોર્ડ. તમામનો સૌ આભાર અને વિશેષ કરીને એક આપણે મતદાતા જાગૃતિ માટે પણ એક નાનું બ્રીફ બનાવી દઈશું.